નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ જિલ્લામાં બનશે દેશની પ્રથમ સહકારિતા યુનિવર્સિટી કે જેમાં ત્રિભુવનદાસ પટેલના નામકરણ સાથે કેન્દ્ર સરકારે સહકારિતા યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આણંદ જિલ્લામાં બનશે દેશની પ્રથમ સહકારિતા યુનિવર્સિટી કે જેમાં મધ્ય ગુજરાતના ચરોતરના સહકારી આગેવાન ત્રિભુવનદાસ પટેલને કેન્દ્ર સરકારની અનોખી શ્રદ્ધાંજલિ છે કે જેમાં ત્રિભુવનદાસ પટેલના નામકરણ સાથે કેન્દ્ર સરકારે સહકારિતા યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે સવારે 10 કલાકે દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે કે જેમાં 500 કરોડનો સહયોગ કેન્દ્ર સરકાર કરશે. સમીક્ષા માટે રાજ્ય સરકારના સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા આણંદ પહોંચે છે, તો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાની જવાબદારી એનડીડીબી આણંદને સોંપાય છે. આણંદ જિલ્લા કલેક્ટર, રેસિડેન્ટ કલેક્ટર, પ્રાંત કલેક્ટરો સાથે જગદીશ વિશ્વકર્માની બેઠકનો દોર શરૂ થયો છે. આયોજનની સંપૂર્ણ જવાબદારી એનડીડીબીને સોંપી ગઈ છે, મિનિસ્ટ્રી ઓફ કોઓપરેટિવ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા. આપ જાણો છો કે સૌથી પહેલાં આપણે સહકારિતાની જે શરૂઆત થઈ આપણા પહેલાં ખેડા જિલ્લામાં, જેમાં આણંદ નડિયાદ આવી જાય, 1947 આઝાદીથી જ લગભગ આપણે એનું કામ ચાલુ થયું અને એમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ત્રિભુવનદાસ કાકાએ નિભાવી. સરદાર વલ્લભભાઈ અને એમના વિઝનને અનુરૂપ આપણે અમૂલની સ્થાપના થઈ. પછી 1964માં ત્યારના તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી પણ અહીંયા આવ્યા અને એમની ઈચ્છા હતી કે આવું જે અહીંયા જે સોશિયો ઇકોનોમિક સારું કામ ચાલી રહ્યું છે, ખેડૂતોને સારા પૈસા મળે છે, પશુપાલકો ખુશ છે, દેશના અન્ય ભાગમાં પણ આ કેમ ના થઈ શકે. એટલે અમારી 1965માં એનડીડીબીની સ્થાપના થઈ અને એનડીડીબીનું આજે જે અત્યારે અમારું ઓફિસ બિલ્ડિંગ જે સૌથી પહેલાં બન્યું, એનો પણ ખાતમુહૂર્ત જે થયું હતું એ ત્રિભુવનદાસ કાકાના હાથે થયું હતું. અમે શરૂઆત બી અમારી કામની અમૂલના કેમ્પસમાંથી કરી અને 1970 પછી અમે લોકો આ કેમ્પસમાં આવ્યા, 1968થી 70ની વચ્ચે. અને પછી અમારી જરૂરિયાત રૂરલ મેનેજરની વધવા માંડી, કારણ કે અમારે ગામડાઓમાં ઓપરેશન ફ્લડનું જ્યારે અમે વાત કરી, જેનાથી અમે આખા દેશમાં કોઓપરેટિવ સહકારી ડેરીનું જે કામ હતું અમે ચાલુ કર્યું, તો એમાં અમને રૂરલ મેનેજર્સ જોઈતા હતા જે ગામડાઓમાં જઈ પશુપાલકો સાથે કામ કરે, ફાર્મર સાથે કામ કરે અને પ્રોફેશનલ વેમાં કામ કરે, જેથી આ ડેરીઓ સારી રીતે વાયબલ તરીકે ચાલી શકે. એના માટે અમે ઇરમાની સ્થાપના કરી અને ઇરમાની સ્થાપના થઈ. એનડીડીબી એનું મુખ્ય પ્રમોટર હતું. અમને થોડી ગ્રાન્ટ જે સ્વિસ ડેવલપમેન્ટ એજન્સી હતી એની પણ મળી હતી. અને આ જે સહકારિતાના પેડ જે ત્રિભુવનદાસ કાકા અને પછી એમાં સાથે ડૉક્ટર કુરિયન જે એનડીડીબીના પહેલા ફાઉન્ડર ચેરમેન બન્યા, જે અમૂલમાં જનરલ મેનેજર હતા, એ એક પ્રોફેશનલ અને એક લીડર બંનેની જુગલબંધીથી જે કામ થયું હતું, એમાં જ ઇરમા પણ એવી જ રીતે સ્થાપના થઈ. અને હવે આને આગળ વધારવા માટે જ્યારે 4 વર્ષ પહેલાં સરકારે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે મિનિસ્ટ્રી ઓફ કોઓપરેટિવ્સની નવી મંત્રાલય બનાવ્યું, આપણા આદરણીય અમિતભાઈ શાહને એમને દેશના આમ જોવા જઈએ તો પહેલા સહકારિતા મંત્રી પણ બન્યા હોમ મિનિસ્ટરની સાથે. અને એમની એક ઈચ્છા હતી કે સહકારિતા દ્વારા, જે ડેરીની સહકારિતા હોય, એગ્રીકલ્ચરના જે પેક્સ બની રહ્યા છે, કે ફિશરીઝની સહકારી સોસાયટી હોય, દેશના બધા ગામડાઓમાં જેટલા બી એવા ગામ છે જ્યાં આજે કોઈ સહકારી સોસાયટી ઉપલબ્ધ નથી, ત્યાં આ 3માંથી કોઈ એક સોસાયટી ચાલુ થવી જોઈએ. અને એટલે જ વાઇટ રિવોલ્યુશન 2 એમાંથી 2 લાખમાંથી એકચ્યુઅલી સૌથી મોટો ભાગ ડેરીના હિસ્સે આવ્યો, કારણ કે ડેરીનું સહકારિતામાં યોગદાન ઘણું છે, એક સક્સેસફુલ એક્ઝામ્પલ છે. તો અમે લગભગ હવે 75,000 નવા ગામડાઓમાં ડેરીની સહકારી સોસાયટી સ્થાપિત કરવા જઈ રહ્યા છે. અને વાઇટ રિવોલ્યુશન 2 આદરણીય અમિતભાઈ સાહેબે એનું લોન્ચ પણ કરી દીધું છે. અને એના માટે હવે જે આગળ ડેરી અલાવા પણ જે બીજા ફિલ્ડ છે, એગ્રીકલ્ચર છે, બેન્કિંગ છે, ફિશરીઝ છે, જેમાં સહકારી સંસ્થાઓ સારી રીતે ચાલે અને આગળ સહકારિતાનો વ્યાપ દેશમાં વધે, એટલા માટે થઈને એક સહકારી યુનિવર્સિટીની જરૂર હતી. અને આપણે સાંભળ્યું હશે, પાર્લામેન્ટમાં હવે એક્ટ પાસ થયો અને ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના થઈ. ઇરમા જે અત્યારે છે એની બધી જ એસેટ ને લાયબિલિટીઝ સહકારી યુનિવર્સિટીમાં ટ્રાન્સફર થઈ જશે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 500 કરોડનું બજેટ પણ આ યુનિવર્સિટી માટે ફાળવ્યું છે
અને એની શરૂઆતમાં એક નવું કેમ્પસ બનાવવા માટે હાલની જે ઇરમાનું કેમ્પસ છે, ઇરમા જે ચાલી રહી છે, એ એક ઇરમા સ્કૂલ તરીકે યુનિવર્સિટીના બેનર હેઠળ ચાલુ રહેશે. અને યુનિવર્સિટીની જે છે એ હાલમાં નવી એક જગ્યા પણ ગુજરાત સરકારે એલોટ કરી દીધી છે. એ જગ્યામાં કાલે આદરણીય હોમ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ એનું ખાતમુહૂર્ત કરશે. સાથે આપણા સીએમ સાહેબ પણ આવવાના છે. એમની સાથે સહકારિતા મંત્રાલયના મિનિસ્ટર ઓફ સ્ટેટ પણ આવશે. અને એ રીતે ત્યાં એક ત્રિભુવનદાસ કાકાને એક સાચી શ્રદ્ધાંજલિ બી થશે. અને એક નવી આણંદ માટે એક બહુ ખૂબ આનંદની વાત છે કે એક નવી યુનિવર્સિટી જે દેશની પ્રથમ સહકારિતા યુનિવર્સિટી છે એ આપણા આણંદના આંગણે થશે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેશા, નેશન પ્લસ ન્યૂઝ આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.